નમસ્તે મિત્રો, આજે આપણે આંબાની કલમમાંથી કેરી ઉતારવાનું ચાલુ કર્યું છે. તો હવે જેઠ મહિનો બેસી ગયો છે અને ભીમી ગ્યારસ હમણાં 8 દિવસમાં આવે છે. તો હવે આપણે એમાંથી કેરી પાક ઉપર આવી ગયું છે. હવે આપણે કેરી ઉતારીએ છીએ અને આ જમ્બો કેસર છે, બહુ સારી એવી વેરાયટી છે. વાવાઝોડાને હિસાબે થોડીક કેરીમાં નુકસાન તો આવેલું છે, પણ થોડા એવા ફળ બચી ગયા છે. તો હાલો આપણે હવે ઉતારી લઈએ. તો મિત્રો, હવે કેરી વિશેની આપણે સંપૂર્ણ માહિતી આપવાની છે. તો કેરી જે આપણે વાવી છે, લોકડાઉન થયું ને ત્યારે લોકડાઉન પહેલાં એમપીના એક મિત્ર અહીંયા વેચવા આવ્યા હતા કલમ. તો તેમની આપણે આ જે કેરી છે ને, નાની ખાખડી હોય ત્યાંથી તે સેટ પાકે ત્યાં સુધી એનો સ્વાદ જ કંઈક અલગ પ્રકારનો હોય છે. તો હવે મિત્રો, એ કેરીનું આપણે વજન કરવાનો છે, આપણે લાઈવ પ્રૂફ બતાવવાનું છે. આ તમે જોઈ શકો એમ, બરાબર. હવે મિત્રો, જો આપણે આ કાંટો ચાલુ કર્યો છે, આ કાંટો ચાલુ થઈ જાય એટલે આપણે એનો વજન કરીએ, એક એક કેરીનો કેટલો વજન થાય, બરાબર. તો હવે લાઈવ આપણે જોઈએ છે મિત્રો. જો આ એક કેરી મૂકી છે આપણે, કાંટો ખરાબ થઈ ગયો તો પણ ના વાંધો નથી, 562 ગ્રામ જેવો વજન આવ્યો છે. હવે આપણે બીજી કેરી મૂકીએ, બરાબર, 1070. હવે આ ત્રીજી કેરી મૂકી છે 1550, અને હવે આપણે આ ચોથી કેરી મૂકીએ છે, બરાબર. તો જોઈ શકો 2041. હવે આપણે આ પાંચમી કેરી મૂકી છે 2530 ગ્રામ, બરાબર. તો મિત્રો, હજી એક આપણે કેરી મૂકી દઈએ, 6 કેરી મૂકી છે, બરાબર. 6 કેરી મૂકી, 3 કિલો પૂરો વજન આવ્યો છે, જુઓ તમે, બરાબર. તો આ કેરીની વેરાયટી જમ્બો કેસર કેરી છે, તે બહુ સારી એવી વેરાયટી છે, અને પાકે ત્યાં સુધી તમે અથાણામાં ઉપયોગ કરી શકો એવી કેરી છે. તો મિત્રો, આ કેરી જમ્બો કેસર કેરી છે ને, એ પાકે ત્યાં સુધી તમે અથાણા તરીકે ઉપયોગ કરી શકો, અને બહુ સારી એવી વેરાયટી છે. અને નાનું એવું અંદર ગોખલું નીકળે છે, અને કેરી સ્વાદમાં એકદમ મીઠી અને હાવ આછું ગોખલું, અને એક કેરી 500 થી 600 ગ્રામની મિનિમમ નીકળે છે. જમ્બો કેસર કેરી મિત્રો આપણે ખરેખર વાવવી જોઈએ. 1 થી 2 તમે ફળ વાવો ઝાડનું, બરાબર. તો એમાં આપણે ઘર પરિવારમાં કદાચ ને 10 થી 15 સભ્યો હોય ને તો આપણે 2 આંબામાંથી પુરવાર થઈ જાય, અથાણામાં હાલે અને પાકે ત્યારે પણ ખાઈ શકીએ. તો મિત્રો જુઓ, આ તમે લગભગ 5 વર્ષનો આંબો છે, બરાબર, એટલી ઊંચાઈ છે. તો સારું એવું પણ વૈધ કરેલી છે, અને આંબો બહુ સારી એવી વેરાયટીના ફળ આપે છે. તો આમાંથી જ હવે આપણે એમાંથી થોડીક કલમના સુધારા કરીને આમાંથી આપણે 2 કલમ વધારવી છે. તો એના ફળ કેવા આવે ને તે પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં બતાવશું.